ચાવ હા ચાવ દવા આવ્યો. લઈને આલો. હું કહું હા દાઢીઓ ચાવ આવ્યો ને દાદીઓ ચાવ ના કહેવાય લા તાવ કહેવાય. હા તે રહ્યું થયું ને ના તું શું જેમ તે હુંકારતો તો એ તો આમ શ્વાસ ચડ્યો તો એમ કરતા હતા. ખબર તો તને કોઈ વાયદા નહીં પડતી ને તું ખોટા કોને મારા કાકાને મારી નાખી લે. અરે ના મારું લે કાકા પાણી પીધું અને ગોળીઓ કરી લો હું લઈને આવ્યો. હવે તમને દસી નહીં કરું હું એ હું શું કહું લે હા તું તારા કાકાને બોલાવતા મારા કાકાનું કોમ એટલે આ મારા કાકાને સુવાસ ચડી ગયો જવું તો હાલ બીચ તો ફટાફટ બોલાય ને તું તારા કાકાને. કાકા એ કાકા શું થાય કાકા શું કરવાનું મને તો કોઈ ખબર એ પડતી નહીં. અમારા કાકાને શું થઈ ગયું છે ખબર મને તો કોઈ ખબર નહીં. આ ફોનમાં ગોળો થઈ ગયો ને હવે શું થાય છે ખબર. મારા ભાઈને હું થયું એ તમારા ભાઈને શીખવું શું થઈ ગયું શું થયું હું આવા લોકો મળી પાણી લઈ લે મને દાઢીઓ ચાવ આવ્યો. શું દાઢીઓ તાવ આવે એટલે શું થયું હા લો આદિ કાકા પાણી લો. લો પાણી પીવું ના ઉભા પકડો એટલે તું બીમાર નહીં લે ઢેકલા. વાયરો નો વાયરો શ્વાસ ચડી ગયો શિયાળો છે આ તમે કેમ શેટર પહેરીને આવ્યા હતા. હું તો સ્વેટર પહેરીને આવ્યું પણ હોન તો હાલ બીમારી એટલે ઈવન જોવો વાયરો અટક બટક ચેક કરતા રહો. હા ચાલુ હો. તને બોલતા શું બોલી તને ખબર પડે લે ના તો ચેક કરવું પડે ગયડા માણસનું તો. મારા ભાઈ વિશે આવું વિચારી તું કોઈ થતું તો નહીં ડોમરભાઈ ના ના હા ના ના ચમ આ શ્વાસ ચડી ગયો તમને વળી દવા નથી લીધી કહું એક તો આ મારો ભત્રીજો કઈનો ફોનમાં ગોળો થઈ ગયો અને મને દવા નતો હાલતો કઈનો હું આટલા ઊંઝો તો શ્વાસ ચડ્યો તો મને કઈનો એટલે લે આવું કરવાનું લે કાકા પણ હવે નહીં કરો હવે ભૂલ થઈ ગઈ. એટલે ફોનમાં એટલું બધું ગોડું થઈ જવાનું લે તો કાકા એક ફેરા ભૂલ થઈ જાય ગમે જેવાની થઈ જાય. એટલે એક ફેરા આ તો તું પાછી કરી ભૂલ ના ના હવે ના થાય. એટલે વખતો ધોકી દો યાર આ દાઢ લાવાય. મને તમારે ઘેર લઈ જાઓ આ હાલ ના મારો ભત્રીજો મારી સેવા કરી ઊંધો ના ના પડી કાકા હું ગયો સેવા કરું. મને ગમે તે કહે મને ભાઈ તમે મને તો મોબાઈલમાં ગોડા થઈ જાવ ને તો એક દાડો તમારો કાકો ખોઈ રહ્યો તમે ના ના હવે નહીં જોવું કદી નહીં જોવું. આવી ભૂલ કદી નહીં કરું. નહીં કર્યું એટલે મોબાઈલમાં એટલું બધું ગોડું ના થઈ જાય હોય 10-15 મિનિટ 5 મિનિટ આ તો ફોન લઈ આલ્યો ત્યારથી ભાઈ ગોળો થઈ ગયો બાજુ બેઠો તો ભળતો નહીં એ તો ત્યાં અલ્યા તને શરમ આપી જો હવે તો તું ગધાડા જેવડું થયું કાકા ફોન ફોડી નાખજો લઈ જાઓ માં નહીં જોતો ફોન બંધ જોતો જ નહીં મારે. એટલે આ ફોન બોન ના હાલવાના હાલથી ફોડી નાખું? છોકરો નહીં ફોડવો કોઈ મફત નહીં આવ્યો ભાઈ તમે રાખો ચંગા તમારે ગિફ્ટમાં આલી દીધું તમને એને કાકા નહીં મને આપી દો. રાખવાનું. કાકા મને આપી દો. નહીં હવે તારે હમણાં દોત પડતા કરું બોખલા સાળા બસ ફોન આખો દાડી તમે ના આવ્યો તો આજ તો હું મરી જ જોત હો ભાઈ હો આરે મારે સેવા કરી કરીને ઊંધા પડી રહે તારા ફોનમાંથી જ ઊંચા નહીં આવતા હોય કાકા ઓ કાકા હું હમણાં બહાર આવ્યો ને. હા દવા જોઈએ. પાણી લઈ લે પોણી નહીં લો ના પાણી પા લે લાજી એટલે લો તો અંદર ગાળ દઈએ કે શું તું તો. હવે તને કહી દઉં મોબાઈલમાં ધ્યાન ઓછું હાલજે તો આ વિડીયો અમે મનોરંજન માટે બનાવ્યો હતો એટલે મિત્રો તમે જોઈ શકો છો કે મિત્રો આ વિડીયોની અંદર એવું કહેવાનું હતું કે ભત્રીજો ફોનના અંદર બહુ ગોળો થઈ ગયો એટલે એના કાકાની દવા નહોતો કરાવી શકતો અને એનો અભળો રાજી જ નહોતો કાકાનું કાકો ગમે બોગા કરી પણ એનો તો કોઈ ફરક જ નહોતો પડતો એટલે કહું કે મિત્રો તમે પણ તમારા ઘેર આવી રીતે તમારો ઘરનો કોઈ બી સભ્ય બીમાર હોય તો તમે ફોનમાં ધ્યાન ન ચાલો જેમ બને એમ તમારા સભ્યના અંદર ધ્યાન આપવાનું કે ઘરનો પરિવાર આપણો બહુ મોટો કરવાનો એટલે આપણે ઘરના માણસોને બહુ હેલ્પ કરો અને ફોન સાઈડમાં મેળ દેવાના એવી તકલીફોથી કે જે તકલીફોથી આપણા ઘર પરિવારને નુકસાન કરે. શું કીધું મિત્રો? જય માતાજી મિત્રો. અને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલના અંદર આવીને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી મિત્રો. જય માતાજી.